તો મિત્રો કાલે આપણે ધાબા ઉપર ચડ્યા હતા પપ્પા વાંધો નતો. કાલે પાછા ચડી ગયા છે. ચેનલમાં બનાવી રહેજો. તો મળીએ ધાબા ઉપર ચડીને. તો ગાઈસ આ પતંગ ચગાવવાની પેશર થઈ ગઈ છે. આ પેમો ચગાવ તો બીજા બે જણા ઊભા છે. આ એક ફર જોઈ શકો ને બીજો ત્યાં ઊભો રહ્યો. આમાં પતંગ ચગાવ છે તો આને બતાવું હું પતંગનું જોઈ શકો છો. જોઈ શકો ઉપર આવું ચગતો હશે. હાથનું જજમેન્ટ નહીં આવતું તો એ બતાવ્યું. એક પતંગ ત્યાં જગસ ગાઈસ અને બીજો છે ઉપર છે પ્રેમભાઈ માથા પર પૂંછડી વાળો છે. પ્રેમભાઈને પૂંછડી વાળો છે, પેલોને પૂંછડી વગરનો છે. મિત્રો તમે જોઈ શકો છો આપણો પતંગ તો ચગી ગયો છે પણ આ બીજો એડતા થઈ ગયા છે. જો એ આવી ગયા ભાઈ અમારો પતંગ કપાઈ ગયો છે. અમે જલ્દીમાં પેચ ખાંડ નાખ્યો એટલે તમને ખબર ના પડી તો કોનો કપાયો. બાકી અમે અર્પિતભાઈનો પતંગ તો કાપી ગયો. અર્પિતભાઈ આ બીજો પતંગ લેવા આવ્યો છે. બીજો પતંગ એમને હાલ લે. પછી જો આદર્શભાઈ ચગાવો છે. મેં કાપ્યો હાલ પણ એમના ફ્રેન્ડનો ફોન આવી ગયો હતો એટલે આમ અર્પિતભાઈને કહીએ આટલે જ ચગાવો ખોટું તો જવું નહીં હેડ કરવું નહીં. જો અર્પિતભાઈ આવી ગયા છે. અર્પિતભાઈને પતંગ કપાઈ ગયો યાર. જો અને અર્પિતભાઈએ નવો પતંગ લઈને આવ્યા. જો કિન્ના વગરનું કિન્ના બધી જ નહીં. અને આદર્શભાઈ જો પતંગ ચગાવશે વેટવીને આવ્યું બ્રા ચગાવ થયો. જો અર્પિતભાઈ આવી ગયા છે એટલે અર્પિતભાઈ આમ ચગાવી દેડો અને આમાં દક્ષભાઈ ચગાવે છે. દક્ષભાઈ પેટ લડાવે છે. મળે આગળ જો દોરીની સમસ્યાથી છે ગાઈસ. બે નવી ફિરકી લાવ્યા હતા પણ શી ખબર શું કર્યું. હા જો આ એટલી થોડી દોરી છે અને આ જો આ એટલી થોડી જોઈશ લગભગ 2,000. જો આ ચકતો બગાન ભાઈ લે છે પણ ના ચકતો પતંગ આમ નાલ લે છે. અર્પિતભાઈ પછી કિન્ના બધી નાલ છે આપણને. બ્લોગ ચાલુ કરીને જે તમને બતાવ્યો તો વાદળી પતંગ એ તો આ છે પણ ચકાવતે કોઈ કિન્ના ડૂસ થઈ અને બીજી વખત ફાટી ગયો. શું કરવાનું કહો ફારી ગાલ લે એ કોણ જોઈ રહ્યું છે આપણે. ફાડી ફેંકી દેવાનું આમ કરી આ બાજુ સાઈડમાં. તો બસ હવે અર્પિતભાઈ કિન્ના બધી પતંગ ચગાવી એટલામાં મળે તમને મિત્રો. જો અર્પિતભાઈ કિન્ના બધી દીધી છે પતંગ ચગાવી દીધો જોઈ લો ખાલી. અર્પિતભાઈ ઇઝ ધ બેગ રાઉન્ડ ધ ગ્રાઉન્ડ. અર્પિત ડાઉન ધ ગ્રાઉન્ડ. અર્પિતભાઈએ પતંગ ચગાવી દીધો છે. આપણો તો દોરો છે જ
પરમિનન્ટ ચગાવી દીધેલો છે અને અર્પિતભાઈ ચગાવું બતાવીએ આમ શું થાય છે. હાલ અર્પિતભાઈ પેલા ધાબા ઉપર હતા, આ ધાબા ઉપર, પણ હાલ એક અર્પિતભાઈ આવ્યા, દક્ષભાઈ આવ્યા. આપણે શાંતિથી બેહીએ, પેટ લડાઈએ, જોઈએ શાંતિથી. ચાલુ યાર, દક્ષભાઈ ચાલુ રાખવી યાર. એક કામ કરો યાર, લોબો જવા દે, લોબો બસ કરો, લોબો જવા દે. અમારે ત્યાં જો ક્રિકેટ રમવા વાળા આવી ગયા છે, બૂમો વાળે છે, ક્રિકેટ રમે. પણ બ્લોગ તો ઉતારો પડે, ઘણા દાડે બ્લોગ નહીં રાખ્યો એટલે. બોલો સાહેબ. જતું રહે યાર તમારું, ખેંચ્યો તો. હા એ બે પતંગ કેવા દેખાય યાર, મલકોય બે પતંગ, મલકોય. અર્પિતભાઈ, દક્ષભાઈ થોડી ઢીલ જવા દે, પછી આપણે કરી નાખો. હો અર્પિતભાઈ, દોડી કાંઈ મારું ઓછી જવાય એમ. એક કાંગ વાળો લગાવી દો, પેટ લગાવી દો, લગાવી દો. 3, 2, 1 સ્ટાર્ટ. લગાવી દો. હા દક્ષભાઈ લાવો છો આ બાજુ, અર્પિતભાઈ બાજુ. અર્પિતભાઈ ડાઉન ધ ગ્રાઉન્ડ, દક્ષભાઈ ડાઉન ધ ગ્રાઉન્ડ. જોઈએ છે કોનું જાય છે. मुकाबला जारी है गाइस, मुकाबला जारी है. હય શું થાય છે મિત્રો, ખબર જ નહીં પડતી શું થાય છે. પેટ થઈ ગયા શીખશું. ચલો લાગી ગયા, પેચ લાગી ગયા છે. દક્ષભાઈ નીચે ગુંજ પાડી રાખી તમે. અને ચલો દક્ષભાઈ નો જતો રહ્યો. ચલો આવી ગયા છે દક્ષભાઈ. આપણે પેલી ફિરકી દોરી બેઠ નાખો બસ. તો આજનો ચેલેન્જ તો ટાઈ થયો છે. એક અર્પિતભાઈનું કપાઈ ગયું ને અર્પિતભાઈ એક કાપ્યું. તો મળે નવા ચેલેન્જમાં. તો આજનો બ્લોગ અહીં પૂર્ણ કરીએ છીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.